નજર કરીએ ગાંધીનગર પર તો ગાંધીનગરમાં કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના નેજા હેઠળ મોટી સંખ્યામાં ચિત્રના શિક્ષકો લોકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકત્ર થયા હતા। છેલ્લા 17 વર્ષથી કાયમી ભરતીની માંગ કરી રહેલા બેરોજગાર ચિત્ર શિક્ષકોએ પોતાની માંગણીઓને લઈને રજૂઆત કરી હતી। શિક્ષણ વિભાગ તરફથી ચિત્ર શિક્ષકોને ચિત્ર સહાયક તરીકે નિમણૂક આપવા અંગે સકારાત્મક જવાબ મળ્યો હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે। સાથે જ બાલવાટિકામાં પણ ચિત્ર શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરતી કરવા અંગે પણ બાહેધરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જો કે આજે સંતોષકારક જવાબ નહીં મળે તો આંદોલન ચાલુ રાખવાની ચિત્ર શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે। બાદ આજે એટલે કે આજના દિવસે અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદરથી અમને એવી ખાતરી આપવામાં આવેલી કે ગુરુવારના દિવસે તમને દરખાસ્ત મળી જશે। એટલે આજે અમે ખુશીથી એ દરખાસ્ત લેવા માટે આવ્યા છીએ। તો વહેલી તકે અમને એ દરખાસ્ત મળી જાય એ અનુસંધાને આજે આટલી સંખ્યાની અંદર અમે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે। અચ્છા, દરખાસ્ત ના મળી તો ના મળી એવું બનવાનું જ નથી, કારણ કે વાજા સાહેબ જે શિક્ષણ મંત્રી છે અને જો અમારી રૂબરૂપ લીલી પેનથી અમારા આપેલા આવેદન ઉપર ટેગ મારી અને સહી કરી હોય તો ન મળે એવો શબ્દનો પ્રયોગ પણ ન કરી શકાય સાહેબ, કારણ કે અત્યારે જે મંત્રી છે એ અમારા આદરણીય છે। અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાતના દરેક જિલ્લાના બધા જ ચિત્રના બેરોજગારો અત્યારે આવ્યા છે। સર, અમારી લડત 17 વર્ષથી સતત ચાલુ રહી છે। હમણાં 8 દિવસથી અમે સતત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા હતા કે ચિત્ર શિક્ષકની ગુજરાતની દરેક શાળામાં કાયમી ભરતી કરે, પણ અમારા બેસવાથી થોડી અસર કદાચ સરકારને થઈ અને સરકાર પોઝિટિવ બની છે અને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું આંદોલન તમે હવે પૂરું કરો, તમારે કાયમી ભરતીની તો કદાચ થોડા દિવસની વાર લાગશે, પણ અમે તાત્કાલિક ધોરણે તમને ચિત્ર સહાયક અમે આપીએ છીએ। એના માટે આજે અમને જવાબને